ચાર પ્રકારના વિરહ તો નંદદાસજી આપણને સમજાયા. તો એમાં જે પ્રત્યક્ષ વિરહ છે એ સ્વામિનીજીને ઠાકોરજી નિકટમાં બિરાજતા હોવા છતાં પણ એક અલગ ઝલકમાં એવું લાગે કે ઠાકોરજી કંઈક પધારી ગયા. તો પ્રત્યક્ષમાં પણ આ રીતે સ્વામિનીજી વિરહનો અનુભવ કરે છે. આ પ્રત્યક્ષ વિરહ છે. વનાંતર વિરહ એટલે પ્રભુ પોતાના ઘરેથી ગાયો ચરાવવા જાય, ક્યાં પછી એક વનમાં હોય અને ગોપીજનને કહ્યું હોય એ વન માટે, અને ગોપીજન પહોંચે ત્યારે બીજા વનમાં બિરાજતા હોય. આને વનાંતર વિરહ કહેવામાં આવે છે. દેશાંતર વિરહ તો પ્રભુએ વ્રજ છોડ્યું અને મથુરા પધાર્યા. મથુરા છોડીને દ્વારકા પધાર્યા.